શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जा जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण. ઉનાળાના દિવસો, ગ્રીષ્મ ઋતુ. આ વખતે અધિક માસ પણ ઉનાળામાં જ આવ્યો છે, પણ પ્રભુને ઘેર તો બધી ઋતુ ને બધો આનંદ જ છે. ઋતુ પ્રભુને વશ છે, પ્રભુને ઋતુ વશ. આપણે ગરમીમાં કઢાઈ જઈએ, પણ બધી ઋતુ તો હાથ જોડીને ઊભી જ છે કે પ્રભુના તત્સુખનો વિચાર. એટલે કાળ પ્રભુના આધીન છે, પ્રભુ કાળને આધીન નથી. ચોઘડિયા પ્રભુના આધીન છે, પ્રભુ ચોઘડિયાના આધીન નથી. નક્ષત્ર જુઓ, સમય જુઓ, બધું પ્રભુના આધીન છે. એક વૈષ્ણવે નવું ઘર લીધું તો એને મંદિર સિદ્ધ કરાવવાનું હતું. તો હવે જ્યાં થતું હતું સિદ્ધ, તો એ ત્યાં દક્ષિણ દિશા હતી. તો એના જેઠ હતા એ મર્યાદા માર્ગી હતા, એટલે એ શાસ્ત્રીજીને લઈને આવ્યા. અત્યારે વાસ્તુશાસ્ત્રનું બહુ છે, આપણા વખતમાં તો આ બધું કાંઈ હતું જ નહીં. આપણે તો બધી દિશા બનાવનાર ઠાકોરજી, અને આપણા ઘરે આપણા માથે બિરાજે છે. એટલે આવો બધો વિચાર પણ ના આવે. એટલે ઓલા શાસ્ત્રીજીને કે જોયું મારા ભાઈનું ઘર, એ કે ભલે આપણે ગામડામાં રહીએ, પણ મારા ભાઈએ જો શહેરમાં કેવું લીધું. એટલે પછી બધું જોયું, એટલે ના મકાન તો બરાબર સરસ, પણ એ કે આ જે મંદિર છે એની દિશા ખોટે છે. એ કે આ દક્ષિણ દિશામાં છે, પૂર્વ દિશામાં હોવું જોઈએ. આ ઓશોમનું બારણું છે એ સૂર્યની સામે છે, એ તમારે આમ ન રખાય, આમ રાખવું જોઈએ. એટલે હવે મકાન તો એટલું સરસ તૈયાર થઈ ગયું હતું ને 2-4 દિવસમાં વાસ્તુ કરવાનું હતું. એટલે મોટા ભાઈને વહેલા બોલાવ્યા હતા કે બાપુજી ભેગા રહીએ છે અહીંયા, તમે ખેતીની બધું કરો ને ગામડે, અને 2 ભાઈઓને સંપ બહુ, એટલે તમે ને મારા ભાભી વહેલા આવી જાઓ. ભત્રીજો ને ભત્રીજી ને બધા મુંબઈ ને ચેન્નઈથી ને 2 દી પહેલાં આવશે, પણ તમે આવી જાઓ વહેલા. એટલે ભાઈ હતો ને એને એમ થયું હા હવે. એટલે ઓલા મિસ્ત્રી કામ કરતા હતા, એ કે આ મંદિર કેટલા દિવસમાં તૈયાર? એ કે બસ હવે કાલ તો તૈયાર, કારણ કે પરમ દિવસે તો અમને ભગવાનના અંદર પધરાવવાના નથી. એને કાંઈ ઠાકોરજી બોલતા ન આવડે. હવે બિચારા ભાઈને જીવ ઊંચો થઈ ગયો. એટલે શાસ્ત્રીજીને તો એણે દક્ષિણા આપી, ચા પાણી પાયા. એટલે સાંજે પછી બધા આવ્યા નવા ઘરે. એટલે ભાઈને કે જો અહીંયા આમ ને તેમ ને, મા બાપ કહે કે આપણું તો હૈયું ટાઢું થાય. કાઠિયાવાડીયું એટલે એવું જ, આપણું હૈયું ટાઢું થાય કે જો. એટલે નાનો ભાઈ કે એમ કેમ કહ્યો છે ભાઈ, હજી અમારા 2 ભાઈનું બધું ભેગું છે. આ મકાન બાપુજીના નામે છે. હજી ગામડે મોટો ભાઈ કે બધું નાનકાનું જ છે, મારે ક્યાં એ કે કાંઈ ચિંતા છે. કે છોકરાને ભણાવવાનું કરવાનું બધું નાનકો કરે જ, મને તો કાંઈ ખબર નથી. મા બાપની આંખમાં હરખના આંસુ આવી ગયા કે આ કળિયુગમાં પ્રભુએ મને એ કે કૃષ્ણ બલરામની જોડ જેવા છોકરાઓ આપ્યા છે કે. એટલે ભાઈ મોટો ભાઈ જરાક આમ ઢીલો લાગ્યો. એટલે નાના ભાઈ પૂછ્યું એ કે નથી તબિયત બરાબર?
એ કે ઓહો છે, કાઠિયાવાડમાં ઓહો એટલે સરસ. એ કે કાંઈ કે તબિયત ઓહો, એ કે કાંઈ ખૂટે નહીં કે. પછી કે નાનકા આવ નહીં કે વોશરૂમ બતાવો ને. એટલે વોશરૂમ ગયા એટલે પછી જવું નહોતું. એ કે નાનકા આ ઠાકોરજીનો રૂમ છે. એ કે આ બા પપ્પુજીનો રૂમની બાજુમાં જ હોય તો બાને એ કે તકલીફ ન પડે ને. આમ તો એ કે શ્રેયા બધુંય કરી દે, થાળ બાર લઈ આવે, બાને બધી તૈયારી. એટલે બા એ કે સ્ટૂલ ઉપર બેઠા બેઠા ઠાકોરજીની સેવા કરે. કે નાનકા હવે એ કે હું તને હું વાત કરું. કે કયો ને ભાઈ, જે હોય કયો. એ કે પેલા રઘા શાસ્ત્રી આવ્યા હતા ગામના, ઓળખ ને, એના એ કે ખરીદી કરવી હતી, મારે તાર ઘરે આવું તો. એટલે ગાડી એની હતી. એટલે બાઈ આપણને શીખવાડ્યું કે બ્રાહ્મણોનું આટલું લેવાય નહીં. એટલે કે મેં એને કે રઘા 2 ટાઈમના પેટ્રોલના પૈસા. એ કે ભાઈ બહુ સારું કર્યું, આપણે આવા સારા કામે આવતા હોય તો 1100 દેવાતા ને. એ કે નાનકા બોલ મેં 1100 જાય પાઈ કે. પણ એ કે શું, એ કે રઘા શાસ્ત્રી એવું કહેતા હતા કે આ દિશા દક્ષિણની છે, એટલે અહીંયા ઠાકોરજી ના રખાય, આ પૂર્વની કરનાર. તો પાછળથી એના બા આવ્યા ને, એ 2 ભાઈઓ આ વડછડ વાતો કરતા હતા તો બા સાંભળતા હતા બધું. એટલે આપણે જે આ બારણો છે ને એ બોથમાં ઊભા રહ્યા કે શું વાત કરે છે. એટલે નાનકાએ કીધું એ કે આ બધું બાએ કર્યું છે ભાઈ. મંદિરમાં મને આપણે બ્રહ્મ સંબંધી, આપણે બાકી એટલે હવાર મંગળે ચારેજી ભરીએ. કોકવારી કે શ્રેયા વહેલી મૂડી ઉઠે તો આપણે બુહારી કરીએ, મંદિર વસ્તુ કરી દઈએ. કે શહેરમાં તો ગાય હોય નહીં, આપણે કે ફાર્મ હાઉસ ને બધું કે દૂધ આવે અને ઘી તો તમે ત્યાંથી મોકલાવો છો. કે ઘઉં ને બધું ત્યાંથી આવે, ખાલી કે ફાર્મ હાઉસ ને દૂધ આવે. એટલે કોકવારી કે આપણે ગરમ. બાકી કે મને આ બધી દિશાની ના અહીંયા ભગવાનના એ કે એ ભાઈ મને ખબર, ભાઈ એન્જિનિયર હતો આઈટીનો, એટલે બધું એનામાં જ હતો. એ કે હવે એ કે બાને કેવી રીતે જો પહેલાં છે ને બધા બાથી ફાટી પડતા બાપુજીથી. હવે તો બા વિચાર કરે કે આજે કરોડોની જમીન છોકરાઓને આપી દીધી, 10,000 દાન પુણ્ય માટે જોઈએ છે, માગવા કેવી રીતે? ને માગીએ એટલે તરત એમ કે કાલે દઈશ, આજે દઈશ. આમાં જોવું પડે મારે. એટલે બા ને કે કોણ? ત્યાં બાએ કીધું કોઈને કહેવાની જરૂર નથી. આ રહી ભાઈ. એ કે હું કહેતો કે એ કે બા ઓલા રઘા શાસ્ત્રી આવ્યા હતા ને, એ કે ઓલા ચોરે રોજ કથા કરે છે ને આપણા ગામમાં. એ કે હા, એ ક્યાંય ખરીદી કરવા આવતા હતા એટલે એની ગાડીમાં ભેગો આવ્યો. એ કે તું એની બ્રાહ્મણ. એ કે બા મેં 2 ટાઈમના પેટ્રોલના ભરાવી દીધા, 600 જ થાય પણ મેં 1100 આપ્યા. હવે શું કેવું તારે? એ કે એવું કહેતા હતા કે આ દક્ષિણ દિશા મંદિર ન હોય અને આ વોશરૂમના બારણા છે ને સૂર્યનારાયણ તરફ ના હોય, એ આમ હોય નહીં, અહીંથી આમનો. બા કોઈ ઉભર. એ કે દિશા કોણે બનાવી? એ કે ઠાકોરજીએ. એ કે ભઈલું આપણને કોણે બનાવ્યા? એ કે ઠાકોરજીએ. આ બધુંય ઠાકોરજીએ કર્યું, પણ કોઈ આપણને પૂછે કે ઠાકોરજી કોના, તો આપણે શું કહીએ? મારા. અમારાય ન કહીએ. અત્યારે મને કોઈ પૂછે કે આ ઠાકોરજી કોના માથે બિરાજે? મારી માથે. આમ પોરહાય ને હરખાય ને સાંભળ. આપણામાં પ્રભુને જ્યાં બિરાજવું હોય ને એ નક્કી કરે કે એને ક્યાં બિરાજવું છે. જો આ જગ્યા, આ ખૂણો, અહીંયા પેલું વોશ બેસિન છે, અહીંયા નળ છે, અહીંયા ઠાકોરજીની તિબારી છે, અહીંયા પણ બા દક્ષિણ દિશામાં છે. એ કે ભાઈ તું નિધિના મંદિરોમાં જોયા, તિબારી હિંડોળા ને એ બધું દક્ષિણ દિશામાં જ હોય.
એ કે લૌકિકમાં દક્ષિણ દિશાનું શું છે મને નથી ખબર, પણ અલૌકિકમાં ઠાકોરજીને દક્ષિણ દિશા બહુ ગમે. ગોકુળ વૃંદાવનથી નહીં કે બરસાના કઈ દિશામાં આવ્યું, એટલે કે દક્ષિણમાં. તો ઠાકોરજીનું તન મન ધન ચિત્ત શેમાં હોય? એ કે બરસાનામાં. તો બરસાના ક્યાં આવ્યું? એ કે દક્ષિણમાં. તો ઠાકોરજીને કઈ દિશા વાલી? એ કે દક્ષિણ. તો આ મંદિર કઈ દિશામાં છે? એ કે દક્ષિણ. તો કે રઘાશાસ્ત્રી તને શું કહેતા હતા કે આ દિશામાં ન હોય? એ કે ભાઈ ચોરે જે કથા કરતા હોય ને એ બધા એની રીતે સાચા હોય. જો કોઈ ખોટું નથી, કોઈ ધર્મ પણ ખોટો નથી. આપણે આપણી લીટી મોટી કરવા માટે બીજાની નાની ન કરાય, પરંતુ આજે મારે 2 દીકરા હોય તો મને આ 2 જ વાલા લાગે. આપણા ગામમાં ઓલી બેન નવી સરપંચ ચૂંટાઈને આવી, એનો દીકરો ગમે એવો દેખાવડો ને રૂપાળો ને ભણેલો ને હોશિયાર ને પૈસાવાળો હોય તો મેં માખણ કાઢ્યું હોય એ તમને બેયને દેવું કે એ કે અમને જ હોય ને. ભલે ઠાકોરજીને વાલા કોણ? આપણે. અને આપણને વાલું કોણ? ઠાકોરજી. તો ઠાકોરજીને કઈ દિશા વાલી? એ કે દક્ષિણ. એ કે બધી દિશા કોણે બનાવી? એ કે ઠાકોરજી. એ કે ઠાકોરજી કોના? તો કે આપણે. એ કે બા સમજાઈ ગયું, તું તો મને ગોઠ ચડાવી દઈશ કે. એ કે ના, આજે તે નાનકાન કીધું, કાલ સવારે તું વહવારું ને કે. અને સ્ત્રીઓ છે ને આવા બધામાં બહુ માને, અંધશ્રદ્ધામાં. આ દેશમાં શ્રદ્ધા બહુ સારી છે, પણ અંધશ્રદ્ધા ડૂબાડે છે. શ્રદ્ધા તારે અને અંધશ્રદ્ધા મારે. કાલે સવારે તો આ 2 વવારું કે એટલે ગામમાં કુછ થાય જ. એટલે આ વાત તને સમજાવી દીધી તો આ દિશા એ કહે કે પેલું બરાબર છે કે નહીં? એ કે બા બિલકુલ બરાબર. નાનકો કે બા મેં તો એમ જ કીધું હતું. એ કે હું સાંભળ તે એમ કીધું. આ બધો બાનો વિષય છે, તને બા ઉપર વિશ્વાસ છે, પણ હમણાં 2 વર્ષથી અહીંયા રહીએ છીએ ને, ઓલું ભૈલું એકલો રહીએ ને એટલે આજુબાજુમાં ભળી ગયો લાગે છે. ચોરે જાસ? એ કે ના એમ જાતો નથી, પણ બા 11 જો દુસંગની અસર થયા વિના રહીને એ કે રાત્રે વાંચો છો 84-252 શિક્ષાપત્ર ને ભાગવત? એ કે બા આમ તો વાંચીએ પણ કોકવાર એ કે પોંકનો સમય હોય ને આપણા ખેતરે બધા આવ્યા હોય ને કોકવાર એ કે માંડવીના ઓળાનું હોય ને આપણે બીજાને તો બા પછી મોડા. જો હું ત્યાં હતી ત્યાં સુધી આપણે ખેતરે ઓળા પાડવાના હોય તો પુસ્તક ક્યાં લઈ જતા હતા? ખેતરે. એ ધરતી પુષ્ટ થતી હતી, એ કૂવો પુષ્ટ થતો હતો, એ વૃક્ષોને વેલીઓ પુષ્ટ થતા હતા. અને આપણે ઓળા પહેલાં પાડતા હતા તો કોને ધરાવતા હતા? ઠાકોરજીને. હવે અહીંયા 2-3 વર્ષથી રહીએ એટલે તું ઓળા બીજાના ખેતરે ખાવા જા અને બીજાને પાછા અહીંયા ખવડાવવા પોંક. જો સંબંધ બધા જોડે રાખવાનો, પણ પ્રભુને સાથે રાખેલ. આજે તને દિશાનો વેમ કેવો 1.5 કલાકથી કેવા બધાને તે હળીએ ચડાવી દીધા. પણ નાનકો તો દ્રઢ હતો, એને મેં સાંભળ્યું કે તે જેવું કીધું ને કે નાનકા હા એ કે આ દક્ષિણ દિશામાં ન હોય ઠાકોરજીનું, આ બાથરૂમના બાયણા બદલાવવા પડશે, એની બહાર કામ કરવી પડશે. એ કે આખો બંગલો 5 કરોડનો હવે તોડી ના કરવાનું. આવું તમારું? આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એ બધું એણે નક્કી કર્યું કે ક્યાં મારે બિરાજવું.
આજે આ 3 માળ, તો અમારો ને ઠાકોરજીનો રૂમ નીચે, બરાબર. તો નાનકો લઈ આવ્યો ત્યારે જ મને પૂછ્યું કે બા લિફ્ટ તો આપણે કરાવીએ જ છીએ, કારણ કે કાલ સવારે નાનો મોટો પ્રસંગ હોય, સાજા માંદા હોય, તો તમે દાદરો તમે મારા બાપુજી ન ચડી શકો. લિફ્ટ હોય તો તમે ઉપર આવી શકો. હવે ઉનાળો છે ને બહાર ધાબે બેઠા હોઈએ, અથવા તો તમારે હિંડોળો હોય ને ઠાકોરજીને ત્યાં હિંડોળે ઝુલાવવા હોય, તો તમે હાલી ન આવી શકો. એટલે આપણે લિફ્ટ તો છે જ બા, પણ તમારે ને તો મેં કીધું આ મારા ઠાકોરજીનો રૂમ, અને તું જો વચ્ચે બહાણું કર્યું છે ને અમારા રૂમમાં, કે મને ઓલા બારના બારણેથી જાઉં તો કોક આવ્યું હોય ને તો હાથમાં થાળે જોઈ જાય કે હું અંદર બુહારી કરતી હોય કે મંદર. હાય બા તમે કરો જ, કામવાળા નથી. એટલે જો આ નાનકાએ બધું મોટા પગે લાગ્યું. બા તમારી વાત સાચી છે. એ રઘા શાસ્ત્રીને હું જ લઈ આવ્યો હતો, અને મારા પેટમાં જ પાપ હતું બા, કે મારા ભાઈ આવો સરસ બંગલો કરાવ્યો છે. તો રઘા શાસ્ત્રીને કહું કે આ બધું બરાબર? એ કે બા આપણે વાસ્તુ નહીં કરવાનું. કે આપણે વાસ્તુ કરવાનું ને બટા, આપણે બધા વૈષ્ણવ આવશે, અને અહીંયા યમનાષ્ટક, સર્વોત્તમ, નવરત્ન અને બધા યોગાસો, હિચ ને મીચ ને રાસ ને મુઠ્ઠી મગનો મનોરથ, ગુરુદેવને વહુજીને બાળકો સહિત પદાર્થ તપેલી, અને પાછળ બધા આ આપણું વાસ્તુ. બા 2-3 વર્ષ તમારાથી દૂર રહ્યા ને, એટલે ગામમાં વૈષ્ણવ 2-3 જ, બાકી બધા અમે ચોરાવાળા. એટલે કે અમે કેમ બોલ્યો તાર બ્રહ્મ સંબંધ નથી? એ કે નાનકો કેટલા વર્ષ ત્યાં રહ્યા છે, અમે તો હમણાં આવ્યા. આટલા બધા ન્યારે એને જવાનું, આવી મિટિંગો, કોઈક વાર ચાઇના જાય ને કોઈક વાર જાપાન, એનામાં એ કે આવું આવ્યું, એને દુસંગ લાગ્યો. બેટા હંમેશા સંગમાંથી દુસંગ ક્યારે લાગી જાય ને ખબર ન પડે. હવે તારા મનમાં કોઈ સંશય છે? એ કે બા હવે કાં તમે ગામડે આવી જાઓ ને કાં હું અહીં આવી જાઉં. એટલે નાનકો કે ઉપર 3 માળ એટલે જ કરાવે ભાઈ, લિફ્ટ છે ઉપર, બીજો માળ તમારે જોઈએ તો બીજો, ને ત્રીજો જોઈએ તો ત્રીજો. આ ઘર બાપુજીના નામે છે ને છે ઠાકોરજીનું. એ કે નાનકા મને શેરમાં ન ફાવે, મને ને તાર ભાભીને અમારું ગામડું ને આપણું ખેતર ને